હવે ઓલ્હાડથી દાદી પરથી ભાજી લઈ આવ્યો ને પછી ઘેર આવ્યો ને પાણીમાં છપ કરીને બાબત ધોઈ કાઢીને એકદમ પરફેક્ટ હમાલી જેવી ઉડી એટલે બાબત હરખી કરી નાખી ને પછી ઝીણી કાપી નાખી ને પછી પાણીમાં પાણી છપ કરાવીને પછી કાઢીને સાઈડે કરી દીધી ને પછી ચોખાનું ઝાડું દરાવેલું એક વાટકો નાખી દીધો, પછી ચણાનો લોટ નાખી દીધો, પછી લીલો મસાલો નાખી દીધો, દહીં નાખ્યું ને પછી આ સિંગદાણા તે બોભળાવ્યા, પછી થોડોક અંદર વરિયાળી નાખી દીધી ને થોડીક ખાંડ નાખી દીધી ને કસ્તુરી મેથી ને થોડીક આપણે તલ લાવતા તે નાખી દીધા ને પછી આ લીંબુ નીચે ને હવે પછી સંભાળનો શણગાર કરી દીધો ને પછી 1 ચમચી જેટલો ગરમ મસાલો ને 2 ચમચી જેટલો ધાણા જીરું નાખી દીધું ને પછી 1/2 ચમચી જેટલું મીઠું નાખ્યું ને મસાલામાં મીઠું ઉઠું જ ને 1/2 વાટકી જેટલું આપણે તેલ નાખી દીધું ને પછી બરાબર કચર કરીને ચારાવીને એકદમ આમ તેમ ઠેકાણા પાડ નાખ્યું ને પછી 2 ડીશમાં તેલ લગાવ્યું ને પછી બરાબર ટીપી જેવું કાઢ્યું ને બરાબર સેટ કરી દીધું ને પછી આપણે ઇડલી કુકરમાં બંધ કરી દીધું ને પછી 15-20 મિનિટ જેવું ચડાવ્યું ને 25 મિનિટ પછી આપણું રેડી થઈ ગયું ખમણ ને આપણે ઢોકળા ને ખમણ કઈ વાંધો નહીં આવે ને પછી આ બધી એકદમ પીસીસ કલાઈ બધા ને પછી આપણે ફ્રાય કરવાનું ચાલુ કરી દીધું ને એટલે તેલ લઈ આવ્યો પછી ને 1/2 વાટકી જેટલું તેલ રેડી દીધું પછી આ રાઈ ફફડાઈ વાયરી થોડા તેલ ઉતારતે એવું ભભળાઈ દીધા ને પછી આપણે માયરી કડી પટ્ટી છૂટી ને પછી આપણે એકદમ ચડ કરતું થઈ ગયું એટલે બધું ખમણ ને એકદમ પરફેક્ટ દિશામાં સેટ કરી દીધું ને પછી થઈ ગયું એટલે માયરો દાણો છૂટતો ને એકદમ ટકાટક ને મજબૂત થઈ ગયું ને પછી એક ડીશમાં કાઢી લીધું ને પછી રેડ બ્રાઉન થઈ ગયું એટલે પછી ચાય લઈને બેસી ગયા આપણે તો ને ખરેખર આવા ઝરમરિયા વરસાદમાં જો આવી ડુંગરની ભાજી જો મળી જાય ને તો ઢોકળા બનાવીને ખાવાનું ચાય સાથે કઈક મજા જ પડી જાય ને સ્વાદની જો વાત કરે ને ખરેખર જબરજસ્ત લાગ્યું ને મજબૂત લાગ્યું ને ટેસ્ટી લાગ્યું ને મજા આવી ગઈ ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ફોલો જરૂર કરજો આપણા વિડીયોને.